i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પંચમહાલ જિલ્લાના સેરા તાલુકામાં પંચવટી સોસાયટીમાં રંગેચંગે શ્રીજી બાપાની પધરામણી। પ્રાપ્ત માહિતી અનુસાર ભાદરવા સુદ ચોથ એટલે કે દુંદાળાદેવ શ્રીજીની જન્મતિથિ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે, ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લાના સેરા તાલુકાના પંચવટી સોસાયટીમાં એકદંત શ્રીજી દુંદાળાદેવની સ્થાપના કરવામાં આવી હતી। સોસાયટીના તમામ સભ્યો, તમામ મેમ્બરો આ કાર્યક્રમમાં જોડાયા હતા। છેલ્લા 5 વર્ષથી શ્રીજીની સ્થાપના આ સોસાયટીમાં કરવામાં આવે છે, ત્યારે આજે સોસાયટીના તમામ પરિવાર હાજર રહી અને મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ, જેમાં સોસાયટીના આગેવાન માધુભાઈ પટેલિયા, ઈશ્વરભાઈ રાવલ, મહેશભાઈ પ્રજાપતિ, કિરીટભાઈ, નીરવભાઈ, રાજેન્દ્રભાઈ, લક્ષ્મણભાઈ ફોજી, રમણભાઈ ફોજી, રાજુભાઈ પટેલિયા, રણજીતસિંહ ફોજી, મયુરભાઈ દેવડા તથા સોસાયટીના વડીલ દિલીપ કાકાની વિશેષ ઉપસ્થિતિ હતી। સોસાયટીના આગેવાન દ્વારા માટીમાંથી બનાવેલ મૂર્તિ સમગ્ર દેશવાસીઓને તેનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી। મૂર્તિ વિસર્જન વખતે દરેક વ્યક્તિએ પ્લાસ્ટિક અને અન્ય ચીજવસ્તુઓ નદી કે તળાવમાં ન પધરાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી। સ્વચ્છ રહો, તંદુરસ્ત રહો અને અન્ય જીવને નુકસાન ન પહોંચે તેવો ઘોંઘાટથી પણ દૂર રહેવા માટે સમગ્ર દેશવાસીઓને અપીલ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, i7 ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ।